हाय फ्रेंड्स, હું છું સૂરજ અને તમારું સ્વાગત છે સૂરજ એજ્યુકેશન ચેનલ પર। આજે આપણે આ વિડીયોમાં ધોરણ 9 ગુજરાતી દ્વિતીય ભાષામાં ચેપ્ટર નંબર 22 લઘુ કાવ્યો એનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોઈશું। તો ફટાફટ આ વિડીયોને શરૂ કરીએ। તો પ્રશ્ન નંબર 1 છે। પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। તો આપણે જોઈએ પહેલો સવાલ। તો પહેલો સવાલ સ્ક્રીન પર આવી ગયો છે। હાઈકુના આધારે સાચો વિકલ્પ શોધો। તો આમાં ઓપ્શન એ છે ચકલીના ગીતની ટુંડા ઉપર અસર થઈ, બી ડું ગીત ગાઈ રહી છે, સી ચકલી ગીત સાંભળી રહી છે, ડી વુડા ઉપરથી ચકલી ઉડી ગઈ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન એ ચકલીના ગીતની ટુંડા પર અસર થઈ। તો હવે આપણે બીજો સવાલ જોઈએ। રાજઘાટ પર કાવ્યના કવિનું નામ જણાવો। અહીંયા ખાલી જગ્યા આપેલું છે, તો કવિનું નામ શું આવશે? એના ઓપ્શન છે એ રાવજી પટેલ, બી હસમુખ પાઠક, સી ગાંધીજી, ડી કલાપી। તો આનો સાચો જવાબ છે ઓપ્શન બી હસમુખ પાઠક। પ્રશ્ન નંબર 2 જોઈએ। નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। તો એમાં પહેલો સવાલ છે કવિ વીર કહીને કોને બિરદાવે છે? તો એનો જવાબ જોઈએ। તો એનો જવાબ આવશે પ્રસિદ્ધિની ખેવના વિના દાન કરે છે, જે જીવન જંગમાં એકલો હાથે ઝઝૂમે છે અને જે એકલો લોકોની નિંદાનો સામનો કરે છે તે ધન્યવાદને પાત્ર છે અને કવિ તેને વીર કહીને બિરદાવે છે। હવે આપણે બીજો સવાલ જોઈએ। રાજઘાટ પરમાં ગાંધીજીનો જીવન સંદેશ કયા પ્રતીકોથી વર્ણવ્યો છે? તો એનો જવાબ આવશે રાજઘાટ પર મુક્તકમાં ગાંધીજીનો જીવન સંદેશ ગાંધીજીની સમાધિને ફૂલોથી ઢાંકીને તેમને સુવડાવ્યા છે તે પ્રતીકોથી લંગ રૂપે વર્ણવ્યો છે। ત્રીજો સવાલ જોઈએ। મુક્તકમાં ગીત ગાતી ચકલીનું શબ્દ ચિત્ર કેવી રીતે આલેખાયું છે? તો એનો જવાબ જોઈએ અત્યારે। ગીત સાંભળતી ડૂડુ ડોલ્યું અને તેના ઉપર ચકલી બેઠી, સમગ્ર વાતાવરણ મધુર બની ગયું। તો આના જેવા જ બીજા બધા સ્વાધ્યાય સોલ્યુશનના વિડીયોઝ જોવા માટે બાજુમાં જે પ્લેલિસ્ટ જોઈ રહી છે એને તમે સેવ કરીને રાખો, જેથી તમને ત્યાં બધા જ વિડીયો જોવા મળશે। અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો। તો અત્યારે મળીએ આપણે બીજા વિડીયોમાં। થેન્ક યુ।